નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 2000 જેટલા વોઇસ બેરિયર્સ લગાવવામાં આવે છે, જેને લઈને હવે પૈડાનો અવાજ અવરોધ નહીં બને. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર ઉપર અત્યાર સુધીમાં 87.5 કિલોમીટર વિસ્તારમાં નોઇઝ બેરિયર લગાવવામાં આવે છે. તો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર ઉપર નોઇઝ બેરિયર્સ લગાવવાનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં 1,75,000થી વધુ નોઇઝ બેરિયર્સ લગાવવામાં આવ્યા છે. વાયડક્ટની બંને બાજુએ 1 કિલોમીટરના અંતરે 2,000 નોઇઝ બેરિયર્સ લગાવવામાં આવ્યા છે. આ મોડ્યુલર તત્વ માટે 3 પ્રીકાસ્ટ ફેક્ટરીઓ સુરત, આણંદ અને અમદાવાદમાં અવાજ અવરોધોના ઉત્પાદન માટે સ્થાપના કરવામાં આવી છે. હવે મુસાફરીમાં પૈડાનો અવાજ અવરોધ નહીં બને. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 87.5 કિલોમીટર વાયડક્ટની બંને બાજુ 1,75,000 કરતાં વધુ નોઇઝ બેરિયર્સ લગાવવામાં આવ્યા છે. એક નોઇઝ બેરિયર્સનું વજન 830થી 840 કિલોગ્રામ. ઘોંઘાટના અવરોધો રેલ સ્તરથી 2 મીટર ઊંચા અને 1 મીટર પહોળા કોન્ક્રીટ પેનલ છે. ઓપરેશન દરમિયાન ટ્રેનો અને સિવિલ સ્ટ્રક્ચર્સ દ્વારા ઉત્પન્ન થતા અવાજને ઘટાડવા માટે આ અવાજ અવરોધો વાયડક્ટની બંને બાજુ ઉપર સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. તો ઘોંઘાટના અવરોધો રેલ સ્તરથી 2 મીટર ઊંચા અને 1 મીટર પહોળા કોન્ક્રીટ પેનલ છે. દરેક અવાજ અવરોધનું વજન આશરે 830થી 840 કિલોગ્રામ જેટલું છે. આ ટ્રેન દ્વારા ઉત્પાદિત એરોડાયનેમિક ધ્વનિ અને ટ્રેનના નીચેના ભાગ, મુખ્યત્વે પાટા ઉપર ચાલતા પૈડાઓ દ્વારા ઉત્પન્ન થતા અવાજને પ્રતિબિંબિત કરવામાં અને વિતરિત કરવામાં મદદ કરે છે. અને એ રીતે ડિઝાઇન કરવામાં આવે છે તેઓ ટ્રેનની સવારીનો આનંદ માણતા મુસાફરોના દ્રશ્યમાં અવરોધ નહીં આવે. રહેણાંક અને શહેરી વિસ્તારોમાંથી પસાર થતા વાયડક્ટ્સમાં 3 મીટર ઊંચા અવાજ અવરોધો સ્થાપિત કરવામાં આવશે. 2 મીટર કોન્ક્રીટ પેનલ્સ ઉપરાંત વધારાના 1 મીટર અવાજ અવરોધો પોલીકાર્બોનેટ અને પારદર્શક હશે.